ડભોઈ તાલુકાના 5-7 ગામો ડાયવર્ઝનના કારણે રોડની હાલત ખરાબ થઈ ગઈ છે। કેટલીક જગ્યાએ ભૂવા પડી ગયા છે તો કેટલીક જગ્યાએ ખાડા પડી ગયા છે અને કેટલીક જગ્યાએ ડામરની કપચી નીકળી જવા પામી છે। સત્તાધીશો ખાડા પૂરે તો વાહન ચાલકોને રાહત થઈ શકે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવાતા નથી। ડભોઈથી વાઘોડિયા ઓવરબ્રિજનું કામ ગોજાલી ગામ પાસે ચાલુ કર્યું હોય જેના લઈને રસ્તાનો ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। તરસાણાથી કરાલી ડાયવર્ઝન માંગ આવતા ગામો રોડની હાલત ખરાબ થઈ ગઈ છે। મોટી જગ્યાઓમાં ખાડા પડી ગયા છે તો ક્યાંક ડામર કાંકરિયા ઉખડી ગયો છે જેને લઈને વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। તરસાણા મોરપુરા પ્રયાગપુરા કરાલીપુરા ગામમાંથી પસાર થવાનું રસ્તો સિંગલ પટ્ટી હોય જેને લઈને વાહન ચાલકોને ચલાવવામાં પણ મુશ્કેલી પડે છે। દરેક ગામોમાં રોડ ઉપર ખાડા ભૂવા અને ડામરની કપચી નીકળી ગઈ છે જેને લઈને કરતા વાહન ચાલકોને ગાડી પંચર પડવાની પણ બીક લાગે છે। દિવસે તો પસાર થઈ જવાય પણ સાંજે આવતા વાહન ચાલકોને તકલીફ પડી રહી છે। ડભોઈથી 1000 કરતાં વધુ લોકો કામ ધંધે અર્થે જતા હોય છે। પારુલ અને ધીરજ હોસ્પિટલમાં પણ રોજબરોજ દર્દીઓને લઈને સંખ્યાબંધ વાહનો અહીંથી જતા હોય છે જેને લઈને લાગતા વળગતા અધિકારીઓ ખાડા ભૂવા ડામર કપચી નીકળી ગઈ છે પહેલી તકે રિપેરિંગ કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર અફઝલ રજાક ખત્રી, GPK ન્યૂઝ।